પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પંચમહાલ મોરવા અરફના સંતરોડ ખાતે કરાઈ. વિધાનસભા ઉપાધ્યક્ષ જીઠા પરવારની પ્રેરક ઉપસ્થિતિમાં 75મા પ્રજાસત્તાક દિનની આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચ પાસ્ટ રજૂ કરાઈ હતી. વિકાસના કામો અર્થે મોરવા અરફ તાલુકાને ₹25 લાખનો ચેક એનાયત કરાયો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જિલ્લામાં વિવિધ વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન દાયરા, ધારાસભ્યો નિમિષાબેન સુથાર, કે રાહુલજી, જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારિયા, રેન્જ આઈજી આર.વી. એસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિન નિમિત્તે સંતરોડ મુકામે પાટિયા હાઈસ્કૂલની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું. એ આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો, રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર માહોલ રામમય બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે. એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ.